એનો પ્રેક્ટિકલી પ્રયોગ સહજ જ્ઞાનના માધ્યમથી કરીશું. જે જ્યાં બેઠા છે ત્યાં જ બિલકુલ શાંત, આજુબાજુના લોકો સાથે વિદ્યાર્થી. હું રીતેશ ચાંદપુરા અમદાવાદથી આવ્યો છું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી અને એશિયા બુક ઓફ રેકોર્ડ કંપનીમાં જજ તરીકે સેવા આપું છું અને આખું ગુજરાત એમાં મને સંભાળું છું. કંપનીની ઓફિસ દિલ્હી છે અને એ ચેક કરવા માટે આપણે જે વધારે સ્ટુડન્ટને રેકોર્ડ બનાવે છે ધ્યાન કરવાનો, જે અત્યારે ચાલી રહ્યો છે. અને આ 30 મિનિટ મેડિટેશન કરવામાં આવશે અને પ્રેમયોગ ફાઉન્ડેશન તેમજ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આ બંનેના સહયોગી પ્રયાસથી ભાવનગર ખાતે આ મોટામાં મોટો રેકોર્ડ થઈ રહ્યો છે, જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પહેલી વખત દર્જ થઈ રહ્યો છે. અને એમાં 3231 સ્ટુડન્ટ્સ તેમજ આશરે 400 થી 500 શિક્ષકો અને પ્રેમયોગ ફાઉન્ડેશનના સહકાર્યકર્તાઓ આશરે 300 આ બધાએ ભેગા મળીને એક સરસ ધ્યાનનો રેકોર્ડ કર્યો છે 30 મિનિટ. અને આ રેકોર્ડને હું પુષ્ટિ આપવા માટે અમદાવાદથી આવ્યો છું અને એને ચેક કરીને આજે એમનું સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ મેડલ આપવામાં આવશે. અને આ એક આપણા સમાજ માટે બહુ પ્રેરણાદાયી કામ થઈ રહ્યું છે કે લોકો આજના નાના બાળકો ધ્યાન બાજુ વળી શકે અને ધ્યાન બાજુ વળવાથી એમને ખબર પડે કે ધ્યાન શું છે. કારણ કે બાળકોને અત્યારે ધ્યાન એટલે ખબર જ નથી. આપણે કહીએ છીએ મેડિટેશન પણ એમને 5 મિનિટ પણ આજે બેસી શકવાની તાકાત રહી નથી. એ એમની તાકાત વિકસે એના માટે આ લોકોએ સારો પ્રયાસ કર્યો છે, જેને એ બંને સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર ભૂમિની અંદર આજે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની અંદર ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ પ્રેમયોગ ફાઉન્ડેશનના રણધીર ઝાલાના માર્ગદર્શન અને એમની વિશેષ ઉપસ્થિતિ સાથે આ ધ્યાનનો કાર્યક્રમ આજે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આજે કાળિયાબીડ ખાતે યોજવામાં આવ્યો છે. એમાં આ કાર્યક્રમની અંદર લગભગ અમારા ટાર્ગેટ પ્રમાણે 3500થી વધારે વિદ્યાર્થીઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની અંદર એક સાથે ધ્યાન કરવાનો આ ભાવનગરની ધરા ઉપર આ પહેલો કાર્યક્રમ છે. અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ દ્વારા આજે આ કાર્યક્રમને સમર્થન કરવાના છે. ત્યારે આ કાર્યક્રમની અંદર